હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 50 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 49 ના જે વિડીયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 50 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. તાશ્કંદ કયા દેશની રાજધાની છે? વિકલ્પ એ પાકિસ્તાન, વિકલ્પ બી અફઘાનિસ્તાન, વિકલ્પ સી ઉઝબેકિસ્તાન કે વિકલ્પ ડી ઈરાન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઉઝબેકિસ્તાન. પ્રશ્ન 2. ગુજરાતમાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? વિકલ્પ એ દાહોદ, વિકલ્પ બી કચ્છ, વિકલ્પ સી સુરેન્દ્રનગર કે વિકલ્પ ડી બનાસકાંઠા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી કચ્છ. પ્રશ્ન 3. મહાભારત કાળથી નવરાત્રી દરમિયાન માતાજીની પલ્લી કયા ગામમાં ભરાય છે? વિકલ્પ એ રૂપાલ, વિકલ્પ બી ચાણોદ, વિકલ્પ સી જેસોર કે વિકલ્પ ડી અંજાર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ રૂપાલમાં. પ્રશ્ન 4. ભારતમાં એસટીડી સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? વિકલ્પ એ ઈસવીસન 1940માં, વિકલ્પ બી ઈસવીસન 1946માં, વિકલ્પ સી ઈસવીસન 1956માં કે વિકલ્પ ડી ઈસવીસન 1960માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ઈસવીસન 1960માં. પ્રશ્ન 5. મહાપ્રયાણ ઘાટ નીચેનામાંથી કોનું સમાધિ સ્થળ છે? વિકલ્પ એ ગુલજારીલાલ નંદા, વિકલ્પ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, વિકલ્પ સી જ્ઞાની જેલસિંહ કે વિકલ્પ ડી જગજીવન રામ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 50 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 49 ના જે પ્રશ્નો છે તેનો વિડીયો મૂકેલો છે, ત્યાંથી તે વિડીયોને તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.